અને હવે આપણી વચ્ચે ખાંટ ક્ષત્રિય સમાજમાંથી પ્રવીણભાઈ મકવાણા પણ ઉપસ્થિત છે, ત્યારે એમને વિનંતી કરીશ કે આવો પ્રવીણભાઈ. જય માતાજી, જય માતાજી. દિલ્હીના શાસન લગી વાત પોગવી જોઈએ. જય માતાજી. મિત્રો, આ દેશ જ્યારે અંગ્રેજોની ગુલામી કરતો હતો ત્યારે આ ક્ષત્રિય સમાજનો મોટો ફાળો હતો દેશને આઝાદી કરાવવા માટે. આઝાદી પછી લોકશાહીની સ્થાપના કરવા માટે નક્કી કરવામાં આવ્યું. ત્યારે 562 રજવાડા એક જ વાત ઉપર દઈ દીધી કે લોકશાહી થતી હોય તો અમારા 562 રજવાડા કુરબાન કરીએ છીએ. આ લોકશાહી માટે હજારો લોકોએ બલિદાન દીધા છે. ઈ લોકશાહીની અંદર મિત્રો કોઈને બોલવાનો અધિકાર નથી. કોઈ ઉકારો કરે સત્તાની સામે તો બોલવાનો અધિકાર નથી. એના નેતાઓને જેમ ફાવે એમ બોલવાની છૂટ, એને કોઈ રોકવા વાળું નથી. આ પહેલી વાર એવું થયું છે મિત્રો કે ક્ષત્રિય સમાજનો ઇતિહાસ ભૂંસવા માંગવા વાળાઓને આ ક્ષત્રિય સમાજ કોઈ દી માફ નહીં કરે. એટલે જ્યારે જ્યારે ક્ષત્રિય સમાજ લોકોના હિત માટે બહાર આવ્યો છે, લોકો લોકશાહીથી પીડાય છે, આપણું બંધારણને નષ્ટ કરવા માંગે છે, લોકો બોલી નથી શકતા, ત્યારે આ લોકો માટે ક્ષત્રિય સમાજ વારે આવ્યો છે. જ્યારે જ્યારે દેશ સંકટમાં હોય ત્યારે ત્યારે ક્ષત્રિય સમાજ આગળ આવ્યો છે. હવે મને એવું લાગે છે પાછો આ આઝાદીની બીજી લડાઈ લડવી પડે એમ છે. આપણી આઝાદી વહી ગઈ છે. કાલે જ ભાઈ આવતા હતા દિલ્હીથી, તો મને 6 વાગ્યાની અંદર પોલીસ બંદોબસ્તમાં રાખી દીધો ઘેરે. કે પોલીસ સ્ટેશને આવો. મેં કહ્યું હું ઘેરે જ રહીશ, પોલીસ સ્ટેશને નહીં આવું. પાછા 2 વાગે આવ્યા કે ભાઈ તમે કાળા ફુગા ઉડાડવાના. કાળા ફુગા? એલા મિત્રો, કાળા ફુગા ઉડાડે ભાઈ બે છે. અમે કાળા ફુગા ઉડાડવા નથી ભેરા થયા. અમે તો મત પેટી ઉપર દાટ વારી દેવાના છે. એ કુરુક્ષેત્ર છે અમારી મેટ પેટી. લોકશાહીની અંદર તલવારની હવે કિંમત નથી, મત પેટીની કિંમત છે. મત પેટીની કિંમત છે. એટલે એક એક બૂથ ઉપર મિત્રો, એક એક બૂથ ઉપર આપણે સવારથી 100 જણા લાગી જાય. માત્ર 300 મત ફેરવી નાખીએ ને, 300 મત, તો એની તાકાત નથી કે આપણી અમે જીતી શકે. એટલે મતના રાજકારણમાં હવે પડી ગયા છે મિત્રો. આપણે સત્તાની કોઈ વાત નથી કરવી. આપણે અન્યાય લોકોને અન્યાય કર્યો છે. આપણે જે બંધારણ બનાવ્યું હતું એ બંધારણને પૂરું કરવા માંગે છે, ક્ષત્રિયોના ઇતિહાસને પૂરો કરવા માંગે છે. એટલે આ જાગૃત થયા છે તે બદલ ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. આભાર પ્રવીણજી. એમણે સરસ મજાની એક જ વાત કરી દીધી છે. ઇતિહાસ લખાઈ ગયા છે, ઇતિહાસ રચાઈ ગયા છે, ઇતિહાસ વાગોડી લીધા છે. ઇતિહાસ આપણે જાણીએ છીએ, લડાઈ પણ આપણે જાણીએ છીએ. 75 વર્ષથી સુધી આપણે કાંઈ એવી લડાઈ લડવાનો મોકો નહોતો મળ્યો. આ બીજી આઝાદીની લડાઈ છે. એક જ વાક્યમાં સરસ મજાનું એને કહી દીધું છે કે લડવું છે, આઝાદીની આ બીજી લડાઈ છે. એટલે આપણી લડાઈ બીજી છે. અને આપણી વચ્ચે પૂર્વીય સમાજ પણ ક્ષત્રિય સમાજ છે. ત્યારે અનોપસિંહભાઈ જો આવ્યા હોય તો એને વાત વિનંતી કરું કે આવો. અનોપસિંહ ચૌહાણ આવ્યા છે. અનોપસિંહભાઈ ચૌહાણ, પૂર્વીય ક્ષત્રિય સમાજ. હાજી. અને હવે આપણે અંત તરફ જઈએ છીએ, આજના સંમેલનના અંત તરફ. ત્યારે 2 તેજાબી વક્તા આપણી વચ્ચે છે. ત્યારે ચંદ્રકાંત બક્ષી સાહેબ, એક વાત કરી દઉં. ચંદ્રકાંત બક્ષી બધા જાણીએ છીએ આપણે, લેખક છે. રાજપૂતો એટલે શું એમની કલમે લખાયેલી વાતને આપની વચ્ચે મૂકવા માંગુ છું. યુદ્ધ લડાતા ત્યારની વાતને, વિધર્મીઓ સામે જ્યારે રાજપૂતો લડતા ત્યારે એમણે શું કીધું?
રાજપૂતોના કિલ્લાઓ પરથી રાત્રે આગની લપેટો અને ધુમાડા દેખાતા ત્યારે ઘેરો નાખે નહીં પડેલી મુગલ સેનાના નાસભાગ મચી જતી. કારણ કે સૂર્યોદયની સાથે અફીણ પીને આખાય શરીર પર હળદર ચોપડીને કેસરી કપડાં પહેરીને લાલ ઘૂમ આંખોવાળા ખૂનખાર રાજપૂતો કિલ્લાના દરવાજા ખોલીને હર હર મહાદેવની ગર્જના સાથે મુગલ છાવણીઓ ઉપર ત્રાટકતા એમની બહેન બેટીઓ પત્નીઓ પોતાની અસ્મિતાની લાજ રાખવા જોહર કરીને બળી મરતી અને કેસરિયા કરવા નીકળેલો રાજપૂત ફરીથી ઘર પ્રવેશ કરે એવો કોઈ નિયમ હતો નહીં. માઇલો સુધી મુગલ સૈનિક જીવ લઈને ભાગતા, કારણ કે એમને જીવવું હતું અને રાજપૂતેને મરવું હતું. ક્ષત્રિયતાના આ ભયંકર વીરત્વને કારણે રાજસ્થાને 80 વર્ષમાં અડધા વિશ્વ પર ફેલાઈ ગયેલી ઇસ્લામિક સત્તાને 500 વર્ષ સુધી ભારતની ધરતી પર આવતી રોકી છે. આ રાજપૂતો છે. એટલે જ રાણા પ્રતાપની 8 પેઢી વિશ્વની અંદર આજે BBC ઉપર તમે સાંભળતા હો તો વિશ્વનો એક જ એવી રાજપૂત પરિવાર રાણા પ્રતાપનો, જેની 8 પેઢી સુધી લડ્યો અને